સુરતના દલવાડા ગૌશાળામાં શનિવારના રોજ 40થી 35 જેટલી ગાયો અચાનક મૃત્યુ પામતા હાહાકાર મચી જવા પામ્યો હતો। આ સમગ્ર ઘટના હચમચાવી નાખે તેવી હતી। આ સમગ્ર ઘટનાની જાણ દમણ પોલીસને થતાં ઘટના સ્થળ પર પહોંચી હતી। દમણ પશુ ચિકિત્સકના ડોક્ટરોની ટીમ પણ સારવાર માટે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગૌ માતાને સારવાર આપવાની કામગીરી હાથ ધરી હતી। એકી સાથે 35થી 40 જેટલી ગૌમાતાના મૃત્યુના જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ જરૂરી બન્યું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોઈ સમોસાની પટ્ટી બનાવતી કંપનીમાંથી આ ખોરાક લાવી ગૌ માતાને આપવામાં આવ્યો હતો, જેને લઈ ફૂડ પોઈઝન થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। સમગ્ર ઘટનાની પૂરી માહિતી પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે। હાલ તો આ તમામ ગૌવંશ માટે સગેવગે કરવાની કાર્યવાહી હાથ ધરી છે। મને વાત મળી કે ડોક્ટરે એમ કીધું કે વધારે ખાવાથી મરી જશે એમ વધારે ખાવાથી પોઈઝન છે, પોઈઝન આપણું છે, વધારે ખાવાથી થાય।